જામનગરની કુખ્યાત બની ગયેલી જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટનો વિવાદ વધુને વધુ ઘેરો બની રહ્યો છે। વધુ એક મૃત દર્દીના પરિવારજનોએ આ હોસ્પિટલ વિરુદ્ધ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે। મૃતકના પરિવારજનના કહેવા મુજબ જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ડોક્ટર પાર્શ્વ વોરા પાસે સારવાર સર્જરી કરાવ્યા બાદ તકલીફો વધી હતી અને અંતે દર્દીનું મોત થયું છે। જામનગરના રવિ રસિકભાઈ હિંડોચા નામના એક યુવાને આ આક્ષેપ મૂક્યો છે। રવિ હિંડોચાના પિતા રસિકભાઈનું મૃત્યુ થયું છે। રસિકભાઈને અગાઉ શ્વાસની તકલીફ હતી। ડોક્ટર પાર્શ્વ વોરા પાસે સારવાર સર્જરી કરાવવામાં આવી હતી। ડોક્ટરે રસિકભાઈના શરીરમાં સ્ટેન્ડ બેસાડ્યા હતા। બાદમાં રસિકભાઈની તબિયત વધુ બગડી હતી અને ત્યારબાદ ડોક્ટરની સતત સલાહ લેતા હોવા છતાં રસિકભાઈનું મોત થયું છે। આથી મૃતક રસિકભાઈના પુત્ર રવિ હિંડોચા કહે છે કે અમને ન્યાય મળવો જોઈએ અને કસૂરવાર ડોક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીઓ થવી જોઈએ એવી અમારી માંગણી છે। આ સમગ્ર બનાવ અંગે મૃતક રસિકભાઈ હિંડોચાના પરિવારજનો પરેશાન છે અને આ સમગ્ર બનાવ અંગે મૃતકના પુત્ર રવિ હિંડોચાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। નમસ્તે અમે જેસીસી હોસ્પિટલમાં દેખાડવા માટે ગયા હતા, ચેક કરાવવા માટે ગયા હતા અમે। તો એને પપ્પાને શ્વાસની તકલીફ નાની મોટી રહેતી હતી, એનાથી અમે ગયા હતા। તો એણે અમને કીધું કે તમારે 2 નળી બ્લોક છે અને સ્ટેન્ડ બેસાડવા પડશે। તો એણે 2 સ્ટેન્ડ બેસાડેલા, બરાબર। અને પછી ક્યાંક ને ક્યાંક એને સ્ટેન્ડ બેસાડ્યા પછી તકલીફ બહુ વધી ગઈ અને વારંવાર એને શ્વાસની તકલીફ જાજી થઈ ગઈ સ્ટેન્ડ બેસાડ્યા પહેલાં। આવું કાંઈ જાજુ બધું હતું નહીં અને આ સ્ટેન્ડ બેસાડ્યું ત્યાર પછી તકલીફ બહુ જાજી થઈ ગઈ। હા, આયુષ્માન કાર્ડમાં અમે ચેક કરાવવા ગયા એટલે એણે પપ્પાને પૂછ્યું કે તમારી પાસે આયુષ્માન કાર્ડ છે? જેસીસી ઇન્સ્ટિટ્યૂટવાળા છે એને પૂછ્યું આયુષ્માન કાર્ડ છે? અને એટલે એને પપ્પાએ કીધું કે હા છે। એટલે પછી એણે સીધી સર્જરી કરી નાખી। સર્જન હતા પાર્શ્વ વોરા। એને વારંવાર તકલીફ રહેતી હતી એટલે પછી અમે જતા હતા અહીંયા વારંવાર, અમે મહિને બતાવાઈ જતા હતા। એ કહેતા હતા થોડો શ્વાસ ચડશે ને એવી રીતના છે, એમ ચડશે। પછી હાલ અત્યારે મારા પપ્પા ગુજરી ગયા, બરાબર। એને છે સુધી શ્વાસની તકલીફ વધારે જ હતી એમ। એને ટૂંકમાં જે સ્ટેન્ડ બેસાડ્યા ત્યાર પછી એને તકલીફ વધી ગઈ એટલે એના કારણે ગુજરી ગયા। માગણી તો એવી છે કે અમને ન્યાય મળે સરકારશ્રી તરફથી અને અમને આ ડૉક્ટરને જે કાંઈ હોય એના ઉપર કાર્યવાહી કરે સરકાર, એમ તો એવી અમારી માંગણી છે।